દર્શન। જય ગજાનંદ ગણપતિ મહારાજ, જય કષ્ટભંજન દેવ। ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ઓમ નમઃ શિવાય। અત્યમે વિજેતા સિદ્ધેશ્વર મહાદેવ। ગાયનું ઘી કણીદાર હોય એકદમ, શિયાળામાં જામી ગયું કાની લો। યુકેનું પાર્સલ 3 કિલો ઘી, ગીર ગાયનું, 500 ગ્રામ લાકાડો નળદાર, સાબુ કેસુડાના અને નીમ તુલસીના, 500 ગ્રામ અડદના પાપડ, 500 ગ્રામ ઘઉંની સેવ 1 કિલો, આ બીજી કિલો, બે હેર ઓઇલ, 2 શેમ્પુ, જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। આજે નિકુંજભાઈએ એની વાડીએ બોલાવ્યા હતા કે જે આ બળદથી ખેતી કઈ રીતે થાય છે એ વિશે જાણવા માટે। જો આ બળદથી નિકુંજભાઈ હાથી હાકે છે, મસ્ત હાઈ ક્લાસ રીતે, અને ખેતરને આ રીતે ચોખ્ખું કરવાનું આવે અને ઓર્ગેનિક ખેતી કરે છે। ઓર્ગેનિક ખેતી કરે છે। જો આ બધા ઓર્ગેનિક દવા તૈયાર થાય છે, ટીપણા, આ કેરબા, આ બધું તૈયાર થાય છે, ગૌમૂત્ર ને છાણ ને ગોળ, દૂધ એ બધું નાખીને। વાડીએ કામ કરે છે ઢીંગલી। ભણવા જાશો નહીં? હે દાદા આધાર કાર્ડ બનાવે છે, પછી ભણવા જવાનું છે, પછી ભણીને શું બનવું છે તારે? પાયલોટ બનાવવું છે, વિમાન હાંકવું છે? હા સરસ। નિકુંજ દાદાને ક્યાં બેહારી? આગળ વિમાનમાં આગળ બેહારે? હા ડોય વાડીએ કામ કરે છે, એના પપ્પાની વાડીએ કામ કરે છે। હા અને આ કે જે આપણે બહારથી પૂરી કામ કરવા આવ્યા છે, એમની દીકરી છે। બેબલી છે। હા એનો વિચાર છે દાદાજી કે આ આધાર કાર્ડ બનાવે છે, આધાર કાર્ડ બધું થઈ જાય પછી ભણવા બેહાર છે। તો તું પાયલોટ બન ને, તું ભણવા જા ને વ્યવસ્થિત, તો હું તને એક સરસ મજાના કપડા લઈ દે। લેવા છે ને? હા બસ લઈ દે, હું તને આપી કપડા સરસ મજાના। આ ઓર્ગેનિક ખેતી એટલે ગાય આધારિત ખેતી થઈ। જો જે ગાયની અંદર સૂર્યકેતી નાળી આવે, એ ગાયનું જે વાસરું થાય કે વાછડો, એનું બચ્ચું, એ જ્યારે બળદ થાય ત્યારે સૂર્યકેતી નાળી એના સિંગમાં આવે, અને સિંગમાંથી એની ખરિયું એ ઉતરે। એ નાળી એ ખરિયુંમાં ઉતરે, અને એ બળદ આ ખેતરમાં હાલ્યો હોય તો એ સૂર્યકેતી નાળીનો પ્રભાવ જમીનમાં પડે, અને ત્યારે એ જમીનમાં પાક જે કાંઈ તમે વાવો એ સારી ગુણવત્તાનો પાક આવે અને સારો પાક થાય, અને વસ્તુ ઓર્ગેનિક છે એમ। તો નિકુંજભાઈએ બધું વાવ્યું છે અને મિક્સરણ પાક થાય। એવું નહીં કે ઓર્ગેનિક હોય તો એક પાક નહીં, એમાં તમે જે કાંઈમાં એવડા છે, મકાઈ છે, સિંગ છે, આવું બધું હોય, બધી શાકભાજી છે। તો આમાં શું થાય છે કે રોગ જે આવે છે એ રોગ કોઈ એવી મીઠી જાત હોય એ છોડવામાં હચવાય રહી, તો બીજા પાકો બધા સારા થાય, કારણ કે આમાં પેસ્ટિસાઇડનો ઉપયોગ તો બિલકુલ કરવાનો નથી। હવે એમાં એવું છે કે આપણે જે ખાતરવાળું ને બીજું ખાવા મળ્યા ને, એટલે આપણા વિચારોમાં પણ ફેરફાર થઈ ગયા। કે જે પહેલાના આજથી 30-40 વર્ષ પહેલા આપણા ઘરમાં પૈસા નહોતા પણ શાંતિ વધુ હતી, અને ત્યારે આપણને પૈસા નહોતા તો પણ ભ્રૂણ હત્યા કરવાનો વિચાર ત્યારે નહોતો આવતો। અત્યારે પૈસા હોવા છતાંય આ નેગેટિવ વસ્તુ ખાય અને ભ્રૂણ હત્યાનું
પ્રમાણ બહુ વધી ગયું છે એ બહુ દુઃખદ વાત છે. હા, એ ગૃહત્યા કરવાના વિચારો અત્યારે આપણામાં આવ્યા. કાંઈ ભાઈ એ આ નેગેટિવ વસ્તુ અને બધું ખાય હા, અને એ જેના ઘરમાં 1 રૂપિયો નથી તો એ લોકોને વિચાર નથી આવ્યો કે કાલ મારી ઘરવાળીને પ્રસૂતિ છે અને મારા ઘરમાં 100 રૂપિયા પડ્યા છે હા, તો મારું શું થશે એને વિચાર નથી આવતો. હા, પણ અમારે આમાં બધાની ઘરમાં 3 પેઢીનું હાજુ હોય તો તો પણ તોય એને આ વિચાર આવે છે એટલે આ બહુ દુઃખદ ઘટના છે. આ તો જો જૂની કહેવત પ્રમાણે કે જ્યારે કોઠીએ દાણા નહોતા ત્યારે ગૃહત્યાનો વિચાર નહોતો આવ્યો અને અટાણે અનાજ ભરપૂર માત્રામાં છે તો વિચારો ફરી ગયા છે. ગૃહત્યાનો વિચાર આવ્યો. નકર પેલા જે આપણા વડીલો છે એ દીકરી કે દીકરો એક સમાન માનતા. તો જ્યારે ખાવાનું નહોતું છતાં એને પાળી પોછી મોટા કરતા અને અત્યારે ભગવાનની દયાથી ઘણું બધું ખાવાનું છે છતાંય આવા વિચાર આવે છે કે દીકરી અને દીકરામાં ભેદ રાખે છે. અને એટલે હું મારો એક જ કહેવાનો આશય છે કે ભાઈ ઓર્ગેનિક શુદ્ધ ખાવ અને શુદ્ધ વિચારો એને આવવાના જ છે ઉપરથી ઓટોમેટિક આવવાના. અને શુદ્ધ ખાવા વાળાને કોઈ તકલીફ પણ પડવાની નથી. એની કસોટી થશે પણ તકલીફ નહીં પડે. એનું લાંબે ટાઈમ હાલશે. એ લોકો ઓર્ગેનિક હતા એ 100 વર્ષ સુધી દવાખાને નહોતા જતા. હા, અને આપણે અત્યારે 35 વર્ષે બધાને 40 વર્ષે બધા રોગ ચાલુ થઈ ગયા છે. તો ખરેખર આ બાબતમાં આપણે પેટ્રોલ વાળી ગાડી હોય તો એમાં આપણે એવું વિચાર કરીએ છીએ કે ભાઈ ભેળસેળ વાળું નાખશે શંકાથી એને જોઈએ છીએ. પણ આખા દિવસમાં આપણે આપણા શરીરમાં કેટલું ભેળસેળ વાળું નાખી દઈએ છીએ એને કોઈ આંક નથી. અને પેટ્રોલ એન્જિનનું હોન્ડાનું પેટ્રોલનું એન્જિન તો આપણે ચેન્જ કરી શકશું, રિપીટ બનાવી શકશું, પણ આ માણસનું જે એન્જિન જે છે એ રિપીટ થતું નથી. એ જે એક જ વાર જેમાંથી આવ્યું એ થાય અને એની કોઈ કલ્પના ન કરી શકાય. તોય એમાં લોકો વિચારા વગરનું બધું નાખે રાખે છે. એટલે એ પણ આ નેગેટિવ વિચારો આવવાનું એક આ મોટું કારણ એ છે કે આ બધું ભેળસેળ વાળું વસ્તુ કચરું ખાય છે ટૂંકમાં. કારણ કે પેસ્ટિસાઇડ જ આમાં આટલો છોડવો હોય તો આમાં એટલું બધું પેસ્ટિસાઇડ લગાવી દે કે એની અંદર જે કંઈ ઉત્પાદનમાં જે આવે મકાઈ છે તો આની અંદર મકાઈ આવે તો આખી ઝેરથી ભરેલી જ આવે અને એ આપણે નાખીએ છીએ. એની જગ્યાએ આપણી તો જિંદગી ખરાબ કરી છે પણ પેસ્ટિસાઇડ જે પશુની જિંદગી પણ ખરાબ કરી છે એને ખતરામાં મેં કીધું. અને આ મકાઈમાં મેં અત્યાર સુધીમાં 10 પાણી અર્ક નાખેલો છે. હા, ગાયનો દૂધ ગોળના પ્રયોગો 4-5 વાર ઈ નાખેલું છે. જો કેટલી નરવી છે છતાં નરવી છે. કોઈ પણ રોગ નથી. સિંગ છે અને એવડા મિશ્ર પાક છે. આ વસ્તુ છે ને આ વસ્તુ આપણે સૌરાષ્ટ્રમાંથી લુપ્ત થઈ ગઈ છે કે અહીંયા વાવતા જ નથી. તો આપણે કોઈ પણ ફાર્મરને પૂછી કે આ વસ્તુ કેમ નથી વાવતા તો કે લીલગાયના ત્રાસથી. પણ હવે તો તમારે જે કાંઈ જગ્યા છે એની ફરતી નેટ મારી છે તો હવે લીલગાય ક્યાંથી આવે છે. પણ આ વસ્તુ કોઈને ગમતી નથી, લુપ્ત થતી જાય છે. કારણ કે આ વસ્તુ જ્યારે આ તો થોડો ઓછો છે આની પહોળાઈ દાંડાની. બાકી આ ચોમાસાની અંદર 4 મહિના બળદ જો આ મકાઈ ખાધી હોય એટલે ફાટી જતા. અને આ બાજુ જો ફૂલ વતન વાવેલા છે બધા ગલગોટા, ચંદન. પછી આ નિકુંજભાઈ કોબી છે કે ફ્લાવર? કોબી વાવી છે, ફ્લાવર વાવેલા, બધું મિક્સમાં. અહીં મૂળા છે, રીંગણી, મૂળા, બધું શાકભાજીઓ ઓર્ગેનિક. લોકો એમ કહે છે કે ફ્લાવર કે પેસ્ટિસાઇડ વગર થતું નથી તો અહીં જોઈ લ્યો આ વસ્તુ જોવો તમે. પેસ્ટિસાઇડ વગરની આ પેસ્ટિસાઇડ વગરનું ફ્લાવર છે. માલિકોથી તમને કોઈ પણ વસ્તુ ઉડતી દેખાય નહીં. નહીતર આમ કરો ને તો જીવાત ઉડે. હા, અને આ બધા જો ફ્લાવર બધા. ટમેટા છે, તમે જોવો મેથી, ટમેટા, તુવેર. હા, અહીંથી મેથી ચાલુ થાય છે. આ જોઈ લ્યો આ મેથી. હા, કેટલી બધી આમ જોવો ને તો આ ફળી ગમે સ્ટાન્ડર્ડતા વાળી વસ્તુ છે. આ મેથી, તુવેર જો મસ્ત તુવેર છે, એકદમ લૂંબે ઝૂમે ફરી છે. અને અમારા નિકુલભાઈની ઓર્ગેનિક ખેતી. અને સફેદ ચંદન પણ વાવ્યા છે લાઈનમાં.
દૂધીનો વેલો જો મસ્ત કુણા કુણા દૂધી આવવા મળી છે અને ફૂલે ઉગડે છે. મકાઈ જો આમાં ડોડા એવા છે જે અગાઉ છે દેશી. જોઈ લ્યો. હા કારણ કે મસ્ત. જે આજથી હું જ્યારે નાનો હતો કે 8 થી 10 વર્ષનો હતો ત્યારે મેં આવો ડોડો જોયો છે. ત્યાર પછીનો કોઈ દિવસ આવો ડોડો મેં નથી જોયો. જોઈ લ્યો એની સાઈઝ જોવો. આ ઓર્ગેનિક છે હો આખા. હા. અને અમેરિકન નથી, દેશી. દેશી છે, અમેરિકન નથી. જે આપણો દેશી આવે ઈ છે. અને મારા પપ્પા એવી વાત કરતા કે અમે જ્યારે નાના હતા ત્યારે આવા ડોડા 45 ડોડા ખાઈ જતા. કારણ કે પેલા એ જ વસ્તુ હતી, ખાવ અને આનંદ કરો, ભેગું કરવાની કોઈ વસ્તુ નહોતી. અને અત્યારે જે કાંઈ છે એ પૈસાની પાછળ જ દોટ છે આખી, કે જ્યાંથી મળે ત્યાંથી કમાઈ લ્યો જલ્દીથી. જો બળદથી હાથી હાલે છે સરસ મજાનું. કોઈ પેસ્ટિસાઇડ દવાથી ખડ બાળવાનું નથી. ટ્રેક્ટર પણ નહીં. ટ્રેક્ટર આની અંદર ટ્રેક્ટર હાલે એટલે અનેક જીવોનો નાશ પામે. તો આમાં અમુક જીવોની જરૂર પણ છે. જીવ છે આમાં અળસિયા છે આપણે. હા આ ઓર્ગેનિકમાં નિકુંજભાઈ અળસિયો હોય તો જ ઈ પાક સારો આવે. અને લોકો એમ કહે છે કે ઓર્ગેનિક કરવાથી પાક નથી આવતો. જોઈ લ્યો આમાં કયા પાકમાં ખામી છે. તુવેર જોવો ખાલી લૂંબે ઝૂમે છે. અને આ મકાઈ જોવો ને પણ હા આ બધી આપણે ઓલી બાજુ તો હજી વાવેલી છે, આ અગાઉ વાવેલી છે.